જૂનાગઢના ઘેડ વિસ્તારના ખેડૂતોમાં હાલ રોષનો માહોલ છે। તેની પાછળનું કારણ છે કે આ વિસ્તારના વિકાસ માટે 1800 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું। તે માત્ર કાગળ સુધી જ સીમિત જોવા મળી રહ્યું છે। ઘેડના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન દર વર્ષે પાણી ભરાવાની, ખારાશની અને જમીન ધોવાણની સ્થાયી સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાત બાદ પ્રક્રિયા આગળ વધી જ નથી। ખેડૂતોનું કહેવું છે કે અમુક ગામોમાં તો આજ દિન સુધી માપણી કે સર્વેનો પ્રારંભ પણ થયો નથી। ખેડૂતોની માંગ છે કે માત્ર યોજનાઓની જાહેરાત પૂરતી નથી, તંત્રને તરત જ સ્થળીય સ્તરે કામગીરી માટે કડક સૂચના આપવામાં આવી છે। એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે, છતાં પણ ઘેડ વિસ્તારમાં જમીન ઉપર હજી સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી અને આ 1800 કરોડનું જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એમાં માત્ર ને માત્ર સૈદ્ધાંતિક મંજૂરી મળી છે। હજી સુધી કોઈ પણ જાતની સરકાર દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી નથી, કોઈ પણ જાતના ટેન્ડરની પ્રક્રિયા થઈ નથી। જે એક મોટું બજેટ ફાળવ્યું છે એ બજેટની અંદર અંદાજે 300 કરોડ રૂપિયા છે, તો એમાં તંત્ર હજી સુધી મારા ગામની અંદર એક પણ સર્વે કરવા નથી આવ્યા। નદીઓ ઊંડી પોળી કરવાના વાતો કરે છે। તંત્રને મેં ઘણી વખત ખુદે પણ ફોન કરેલા છે, તો એ કહે છે કે બસ થોડા દિવસમાં આવીએ છે। થોડા દિવસ 3 વર્ષ છે, હજી એના પૂરા નથી થયા। સરકારના જે માનનીય કેન્દ્રીય મંત્રી છે એના દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ઘેડ છે એની નદીઓ છે એને ઊંડી ઉતારશું, પોળી કરશું અને જે આ નદીઓના પ્રવાહ બદલે છે એને કારણે ખેડૂતોને નુકસાની જાય છે એની અંદર સુધાર લઈ આવશું અને એના અનુસંધાને સરકાર દ્વારા 1500 કરોડનું પેકેજ છે એ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ એ પેકેજ છે માત્ર કાગળો ઉપર હોય એવું લાગે છે। અલગ અલગ જગ્યાએ સ્ટ્રેચીસ વાઇઝ જેટલું પણ એક્સેસિબલ હતું એ પ્રમાણે કેશોદ અને માંગરોળ તાલુકાના જેમ કે સિપરાડી નદી છે, પછી ઓજદ નદી છે, વેકલી નદી છે, એ બધી નદીમાં જેટલું એક્સેસિબલ હતું, જેટલું ચોમાસા પહેલા શક્ય હતું એટલું બધું કામ ત્યાં કરવામાં આવેલું છે ડીપનિંગનું। લાહોલ ખીણના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જો કે નીચલા પ્રદેશો હજુ પણ રાહ જોઈ રહ્યા છે। શ્રીંકુલા પાસ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં દરરોજ હિમવર્ષા થઈ રહી છે, છતાં ખીણના નીચલા પ્રદેશોમાં હજુ સુધી બરફ જોવા નથી મળ્યો। નીચલા પ્રદેશોમાં લોકો હજુ પણ આકાશ તરફ જોઈ રહ્યા છે। આ તરફ ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાથી પ્રવાસીઓમાં બરફ જોવા માટે ઘણો ઉત્સાહ છે। દેશભરમાંથી હજારો પ્રવાસીઓ તેમના વાહનોમાં દારચા અને ઝાંસખાર સુમડો પહોંચી રહ્યા છે। અહીં પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા, સેલ્ફી લેતા અને આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ લાહોલ ખીણના નીચલા પ્રદેશોમાં હાલમાં હિમવર્ષા નથી થઈ રહી, પરંતુ તાપમાન સતત ઘટી રહ્યું છે। કડકડતી ઠંડીએ લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। નદીઓ, નાળાઓ અને કુદરતી ઝરણા થીજી ગયા છે, જેનાથી જનજીવન ખોરવાઈ ગયું છે। જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગે સોનમર્ગમાં વિવિધ જિલ્લાઓના વિદ્યાર્થીઓ માટે સ્નો સ્કી કોર્સનું આયોજન કર્યું છે। યુવાનોમાં શિયાળુ રમતો અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં વ્યવસાયિક માર્ગદર્શન હેઠળ સ્નો સ્કીંગમાં તાલીમ આપવામાં આવી। આ તાલીમથી સહભાગીઓને સાહસિક રમતોમાં વ્યવહારુ અનુભવ મળ્યો હતો। વિદ્યાર્થીઓએ આ પહેલ માટે પ્રશંસા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા અભ્યાસક્રમો તેમને ફક્ત નવી કુશળતા શીખવામાં જ મદદ નથી કરતા, પરંતુ પ્રવાસન ક્ષેત્રમાં રોજગાર અને આજીવિકાની તકો પણ ઊભી કરે છે।